સુરત નક્ષત્ર સેફ હાઉસ લોકર કૌભાંડમાં મોટો ખુલાસો 206 તોલા સોનું ગાયબ સંચાલક પિતા પુત્ર સહિત 4 સામે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી લોકર તોડી 2.67 કરોડના દાગીના ચોરી કર્યાનો ગંભીર આરોપ લોકો નક્ષત્ર સેફ ડિપોઝિટ ખાતે પોતાનું સોનું અને સામાન ચકાસવા પહોંચ્યા સેફ હાઉસ પરનો વિશ્વાસ તૂટતા લોકોમાં ભારે ચિંતા અને દોડધામનો માહોલ અહેવાલ જતીન પરમાર કિશન કાનાણી કિશનભાઈ કયું સેફ હોલ્ડ છે ને તમને શું સમાચાર મળ્યા ત્યારબાદ તમે તમારો સામાન લેવા નક્ષત્ર સેફ હોલ્ડ છે અને હું અહીંયા અત્યારે મારા ડોક્યુમેન્ટ અને જે વસ્તુ મળી હતી એ ચેક કરવા આવ્યો છું. શા માટે તમે ચેક કરવા આવ્યા? ફરજ પડી? ફરજ એટલે પડી કેમ કે જે માહિતી મને મળી એ ઉપરથી એવું લાગ્યું કે કદાચ મારું પણ કંઈ ગાયબ થઈ ગયું હોય તો એ વસ્તુનું નિરાકરણ માટે આવ્યો છે. લોકો સેફ હોલ્ડમાં પોતાની કિંમતી વસ્તુ વિશ્વાસ પર મૂકતા હોય છે. આવી જગ્યા પ્રમાણેની ઘટના બનવી કેટલું યોગ્ય? તદ્દન અયોગ્ય છે. આ વસ્તુ એક કાયદા અને ટ્રસ્ટથી વિરુદ્ધમાં છે, જે થવું નહીં જોઈએ. કાર્યવાહી થવી જોઈએ આવા લોકો સામે. કડકમાં કડક, કેમ કે આવું બીજા કોઈ સાથે થાય નહીં.